એમાં તને કેટલા માળે લઈ દીધો? છઠ્ઠા માળે લઈ દીધો. તો જય માતાજી મિત્રો, મિસ્ટર કોમેડિયનમાં આપનું હાર્દિક સ્વાગત થાય. હોપ કે આપણે બધા મજામાં જ છે અને મજામાં જ રહેવાનું. તો ઘણા સમયથી આપણો વિડીયો નતો આવ્યો, તો ઘણા મિત્રોના મેસેજ અને કોમેન્ટ પણ આવી હતી કે આપનો વિડીયો કેમ નથી આવ્યો. તો આપણે પડ્યા હતા થોડા લગ્ન ગળામાં અને થોડાક બીમાર પણ હતા, એટલે એ બદલ તે બધાને હું માફી માંગુ છું. તો આજે આપણે ફરીવાર લઈને આવ્યા છીએ કૂતરી નંબર 2. એનું નામ છે સંગી કૂતરી. તો હાલો આજે મળીને મંતરવી. હેલો લવરિયાઓ, હેલો દોસ્તો, તમને એક સાચી વાત કહું, આ આખી મેટર શું છે ખજૂર ને કીર્તિની. એલી પણ કેતું નો ગોતું છું કે હાસી મેટર શું છે. જો કે મને તો ખબર છે, તોય તારા મોડેલ સાંભળ્યું છે. બોલ, હાસી મેટર શું છે? क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? ખાલી એટલું મીડિયા સામે તું બોલ કે ફંડ તું લેસ કે નહીં. લ્યો કરો લ્યો મિત્ર વાત. મારે આગળ મેટર આગળ સોલ્વ થઈ જાય. આ બધાને ખબર પડે કે મેટર શું છે ખજૂરભાઈ ને કીર્તિની. તો આ તો કીર્તિની પેદાશ નીકળી, એ મને કઈ ખબર હતી નહીં. તો સાંભળી જાય સંગી કૂતરી, તારી જેવી 75 કૂતરીઓ ભાંત્યું થાય ને તો જવાબ આજે નહીં મળે ને કાલે નહીં મળે. કારણ કે એ જવાબ દેવો અમે જરૂરી નથી માંગતા તમારી જેવી કૂતરીઓને. શાબાશ. હેલો લવરિયાઓ, ઓલા ખજૂરે મારા માટે ઘણા માર્કેટમાં લુખા તત્વો ઉભા કરેલા છે રોસ્ટિંગ માટે. હે માણસો ઉભા કર્યા તો ડોબા મારીને સાંભળતી જાય. એના માણસો ઉભા કરવાની કોઈ જરૂર નથી. એના સાહોક જ એટલા છે કે તમારી જેવી લોંડીઓ જે બે 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 કરે છે ને એની મેથી ભરી દેવાની. શાબાશ બેટા, બહુત બઢિયા. કે હાલો આપણે કીર્તિના જૂના દુશ્મનો જેમ કે લાલો આયર, ઓલો વિશ્વાસ સોની, હૂપ વાળો, એવા 2-3, ઓલો ગુજ્જુ અસુડો, ડગલો કીર્તિના જૂના દુશ્મન ની બકા તમારા બેના બાપ થોડા દિવસે તારા બતાવે ને એ. શાબાશ. અને ઈ લોકો ઇન્સ્ટામાં વિડીયો મૂકત ને તો અમને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ઈ લોકોએ એના રોટલા શેકવા ઈ જ વિડીયા યુટ્યુબમાં મૂક્યા. અને 2-3 મહિનાથી તમે લોકો ઈ લોકોનું બેંક અકાઉન્ટ જોવો કે કીર્તિ પટેલના નામથી લાલો આયર, આ હૂપવાળો, રોયલ રોજડું, રોયલ રાજા અને આ બધા આ અંસુડો, એ બધા ડાગલો કેટલા કમાણા પૈસા. બડે સંગી કૂતરી, પેલે તારી માં કીર્તિને પૂછી લે કે ઇન્સ્ટાગ્રામ માંથી યુટ્યુબ માં વિડીયો પેલા કોણે અપલોડ કર્યો હતો કે ના લાલભાઈ આહિર કે વિશ્વાસ સોની પેલા વિડીયો અપલોડ નતો કર્યો. તારી માને ચારે બાજુલી આવક બંધ થઈ ગઈ ને એટલે યુટ્યુબ માં જવું પડ્યું. કારણ કે 9 વાગ્યા બીડીના 9 વાગ્યા આ એટલે ક્યાંક થી ભેગા કરવા ને. ઓલા ખજૂરે મારા માટે ઘણા માર્કેટમાં લુખા તત્વો ઉભા કરેલા છે. તું શું છે હે? તું શું છે કે તને મારવા માટે ખજૂરભાઈ ને માણસો ઉભા કરવા પડે? હવે અડકાઈ કૂતરી, તું જેને સપોર્ટ કરશો ને એ 3 મહિના કન્ટિન્યુ બળ કરે ને તો એને રિપ્લાય નથી આપી. અને હું તો એમ કહું, હું તારી માની સોગન ખાઈને જો કહું છું કે ખજૂરભાઈ તારું સપનામાં નામે નો લે. હડકાઈ કૂતરી, ભાંડા મારીની મને મારવા માટે ખજૂરભાઈ માણસો ઉભા કરવા પડે. પણ હવે ખજૂરે અમારી હાઈરનો થઈ ગયો. હું કહેશો તું કે ખજૂરભાઈ અમારે હારીના થઈ ગયા એમ? અરે ખવરી કૂતરી, તમારે છે ને ખજૂરભાઈ નું હારનું થવું હોય ને તો તમારે 17 વાર જન્મ લેવા પડે તોય તમારું રવાડું એના હારતનું ન થાય. અને બોલવામાં સભ્યતા રાખજે, નકર એક ઢીકા ભેગો લોંદો કાઢી નાખી. શાબાશ. હે સંગી કૂતરી, તું આ ખજૂરભાઈના વિરોધ ને કીર્તિને સપોર્ટ કરવાનો તને કીર્તિએ પૈસા કેટલા આપ્યા ઈ મને કહેતો. તો કીર્તિએ મને છે ને બુર્જ ખલીફામાં દુબઈમાં એક ફ્લેટ લઈ દીધો છે. હું એલી વાત કરે, તને બુર્જ ખલીફામાં તને ફ્લેટ લઈ દીધો? પણ ઈ તો આરો બહુ ઊંચું છે. એમાં તને કેટલા માળે લઈ દીધો? છઠ્ઠા માળે લઈ દીધો. જો તમારે કીર્તિ પટેલ પાસે પૈસા, ગાડી અને ફ્લેટ જોતો હોય તો એના સપોર્ટમાં તમે પણ બોલો, તમને પણ લઈ દેશે. ના 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 ના, આપણે એની સપોર્ટમાં બોલવું નથી ને આપણે ફ્લેટ લેવો નથી. કારણ કે મારી વેલ્યુ છે અને તારી? મારી વેલ્યુ તો છે જ નહીં. હાલ હું સ્વીકારું, હું ગાયડું બોલવા વાળી યુટ્યુબર હો. તો બસ મિત્ર, વિડીયોને કર્યું છે આપણે એન્ડ. અને તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને આપણે આ કૂતરી માટે વિડીયો બનાવવાનો કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં, પણ ખજૂરભાઈ વિશે થોડીક ટિપ્પણી અને અભદ્ર વાણી વાપરી હતી એટલે આપણે એને મંતરવાની ત્યાર જ હતા. તો બસ
આજ માટે એટલું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.